તમે જે મુદ્દાનો વિરોધ કરો છો તેના ઉપર આગળ કાર્યવાહી થશે. તમે જે મુદ્દાને લઈને રજૂઆત કરો છો તેના માટે આગળના સમયમાં એ મુદ્દાને લઈને કોઈ વિચાર વિમર્શ કરવામાં આવશે કે એ જે તમે રજૂઆત કરો છો એમાં કાયદામાં કોઈ સુધારો કરવામાં આવે. અને તમે જે બાબત હાલમાં થઈ રહી છે તેના માટે કંઈ પણ પ્રક્રિયા આગળ થવી જોઈએ, તેના સુધારા માટે કોઈ પણ પત્ર લખો તો એના ઉપર આગળના સમયમાં કંઈ પણ કાર્યવાહી થશે કે કોઈ પણ વિચાર કરવામાં આવશે કે તેમાં સુધારો કરવામાં આવશે. આ સમગ્ર મુદ્દાને લઈને વિધાનસભા ગૃહની અંદર બે નેતાએ સરકાર સામે હાલમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે બાયો ચડાવી હતી. જેમાં હાલમાં ગુજરાતની અંદર વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. તેમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ જે મનરેગાની અંદર હાલમાં સિસ્ટમ છે જે કે ટેન્ડર મટીરિયલ સપ્લાય કરવાની, તેને લઈને તેઓએ વિરોધ કર્યો હતો કે હાલમાં જે ટેન્ડરની પ્રક્રિયા છે તેમાં સુધારો કરવામાં આવે, કારણ કે ટેન્ડરની પ્રક્રિયાને લઈને ઘણા બધા જિલ્લાઓમાં અને તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને આ જે ટેન્ડરની પ્રક્રિયા છે તે હાલમાં 2005માં જે અધિનિયમ બન્યો હતો તેના વિરુદ્ધમાં છે. અને તેમાં ડાયરેક્ટ જે આ પ્રક્રિયા 60-40ની છે તે ગ્રામ પંચાયત હસ્તક કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તો આ રજૂઆતને લઈને તેમને નામાં જવાબ મળ્યો હતો. તો આવનારા સમયમાં આજે તેમની ચૈતર વસાવાની રજૂઆત છે તેના ઉપર આગળ કોઈ વિચાર વિમર્શ કરવામાં આવશે કે પછી આ કાયદામાં આગળ સુધારો કરવામાં આવશે કે પછી એની એ જ પ્રક્રિયા ચાલુ રહેશે. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ સરકાર દ્વારા એક જે વિધેયક પસાર કરવામાં આવ્યું હતું તેનો વિરોધ કર્યો હતો. જેમાં જન વિશ્વાસ વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં એવું કહેવામાં આવ્યું હતું ગોપાલ ઇટાલિયા દ્વારા કે આ વિધેયક જન વિશ્વાસ વિધેયક નથી પણ જન અવિશ્વાસ વિધેયક છે. કારણ કે કોઈ પણ સહકારી ક્ષેત્રની અંદર, સહકારી ક્ષેત્રમાં જેમાં ઘણા બધા સહકારી ક્ષેત્ર છે તેની અંદર તમે કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ ઉપર, ખોટી સહી ઉપર તમારા ખોટા કાગળિયા કરી અને કોઈ પણ પદ મેળવશો તો તેનામાં પહેલાં જેલની સજા હતી, તેના બદલે હવે 5,000નો દંડ લેવામાં આવશે. આમાં સુધારો કરવામાં આવે. અને તેઓએ એવું કહ્યું હતું કે આ જન વિશ્વાસ વિધેયક છે તેની અંદર તમે કોઈ પણ જગ્યાએ ખોટું બાંધકામ કરો તો તેમાં પહેલાં જેલની સુવિધા હતી, હવે 50,000નો દંડ વસૂલ કરવામાં આવશે. તો આ જે જન વિશ્વાસ વિધેયક કાયદો છે તે હાલમાં મંજૂર કરવામાં આવ્યો છે તેવું કહ્યું હતું. કારણ કે હાલમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે તો આ વિધેયક મંજૂર કરવામાં આવ્યું છે. તો ગોપાલ ઇટાલિયાએ જન વિશ્વાસ વિધેયક છે તેને જન અવિશ્વાસ વિધેયક ગણાવી અને આ કાયદામાં સુધારો કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તો હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. તેમાં ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા દ્વારા એક મનરેગાની જે સિસ્ટમ છે તેમાં અને જન વિશ્વાસ વિધેયકને લઈને સરકાર સામે આ બંને મુદ્દાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.